સમાચારો પર નજર કરીએ તો મોરબીના હળવદમાં વેપારીની આંખમાં મરચું નાખીને લૂંટ ચલાવવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે 7 લાખ રૂપિયાની લૂંટ થઈ ગઈ છે। હળવદની આ ઘટના છે। વેપારી યાર્ડમાંથી પરત ફરતા હતા તે સમયે આ ઘટના બની છે। વેપારીનો 7 લાખનો થેલો ઝૂંટવી બે લૂંટારો ફરાર થઈ ગયા છે। રાણેકપર રોડ પર આનંદ બંગલો નજીકની આ ઘટના છે। માર્કેટ યાર્ડના વેપારી બહાર નીકળે છે, તેમના હાથમાં 7 લાખ રૂપિયાનો થેલો હોય છે। હળવદના રાણેકપર રોડ પર બાઇક ચાલકની આંખમાં મરચું નાખીને આ લૂંટ કરવામાં આવે છે। માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે 7 લાખ રૂપિયાની લૂંટ સરા જાહેર થઈ છે। રજનીભાઈ યાર્ડમાંથી પરત ફરતા હતા તે વેળાએ અજાણ્યા બે શખ્સોએ આંખમાં મરચું નાખી દીધું અને હાથમાં જે થેલો હતો તે થેલો ઝૂંટવીને તે બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ જાય છે। આનંદ બંગલોના ગેટથી આગળ 150 મીટર આગળ થેલો મારો આગળથી ઉપાડી આંખમાં મરચું નાખીને થેલો લઈને નાસી ગયા। બે બાઇક સવાર હતા। કેટલા રૂપિયા હતા થેલામાં? થેલામાં 7,05,000 સમથિંગ। તમને કોઈ પર શંકા કે કઈ? ના, એવું શંકાનું તો કોઈ નથી। એવું વાત આણંદની કરીએ તો આણંદના જોડમાં સરકારી કુમાર છાત્રાલયમાં હોબાળો મચ્યો છે। એબીવીપી અને વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં રામધૂન બોલાવી છે, પોતાનો વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓને સુવિધાઓ ન અપાતી હોવાનો આરોપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને ગરમ પાણી ન મળતું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। ગીઝર બંધ હોવાથી વિદ્યાર્થીઓ ઠંડા પાણીથી નાહવા મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓને જમવા માટે પણ ડીશ પણ નથી અપાતી તેવો આક્ષેપ પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। ભોજનાલયના રસોડામાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે અને આવા અનેક મુદ્દાઓને લઈ વિદ્યાર્થીઓ અને તેમની સાથે એબીવીપીએ અત્યારે બહાર બેસીને રામધૂન બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં સુવિધાઓ છે તે આપવા પણ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। આ તરફ ખંભાળિયામાં પાલિકાની ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાની ઘટના બની છે। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું। ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા। ડમ્પિંગ સાઇટ પર અવારનવાર આગ લાગવાની ઘટના બને છે, ત્યારે વધુ એકવાર આ ડમ્પિંગ સાઇટમાં આગ લાગી છે અને વારંવાર આગ લાગવાથી સ્થાનિકો પરેશાન થયા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે। ફાયરે આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા છે। આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના રહેવાસીઓએ ખખડધજ રસ્તાને લઈ આજે ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો। સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા રોષ ભભૂક્યો હતો। વિશ્વાસ સોસાયટીમાં રહીશોએ રસ્તા પર વાહનો પાર્ક કરી સંખ્યાબંધ 4000થી વધુ લોકોના અવરજવર પર ચક્કાજામ કરી દીધો। ખલીલપુર રોડ નજીકનો 500 મીટરનો રોડ છેલ્લા 7 મહિનાથી ખોદવામાં આવ્યો છે, છતાં કામ પૂરું નથી કરાયું। ચોમાસાની શરૂઆતમાં રોડ તોડી દેવામાં આવ્યો હતો અને દિવાળી પહેલા પૂર્ણ થાય તેવી જાહેરાત છતાં અત્યાર સુધી ગટર અને માર્ગનું કામ અધૂરું છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે માર્ગો વારંવાર તોડી નાખવામાં આવ્યા છતાં નેતાઓ કોઈ કાર્યવાહી નથી કરતા, જેના કારણે લોકોને મુશ્કેલીમાં મુકાવવું પડે છે। તમે આ રસ્તાનું કામ જોઈ શકો છો કે ખલીલપુર રોડ ઉપર મેઇન રોડ ઉપર જ આપણે ઓમનગર કરીને એક એરિયા આવે છે, ત્યાં 750 મીટરનો અંદરનો રોડ છે, તેમાંથી 250 મીટર જે વોર્ડ નંબર 4માં આવે છે, જે 6 મહિના પહેલાનો બની ગયો છે। બાકીનો 500 મીટરનો રોડ છે એ 6 થી 7 મહિનાથી તંત્રને કેટલી વખત રજૂઆત કરવા છતાં બનતો નથી। કોંગ્રેસ અને ભાજપ બે વચ્ચે બાયધા રાખે પણ રોડ કરવાનું નામ નથી લેતા। એક ગટર નાખવાની બાકી છે, એક જ ભૂંગરા નાખવાની બાકી છે। એ ભૂંગરા નાખવાય નથી આવતા, જોવાય નથી આવતા અને એ અમારે રજૂ કરી કે રોડ નથી થયો તો એક જ વસ્તુ બોલે કે અમને મત નથી આપ્યા। આજે અમે આખો અમારો ઓમનગર વાળો રોડ છે વિશ્વાસ સિટી સુધી બંધ કરી દીધો છે અને ત્યાં સુધી બંધ રાખીશું જ્યાં સુધી આનો કઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી। અમે 7 મહિનાથી આવી જ રીતના પરિસ્થિતિ છે। ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારો રાજકોટમાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા તે દરમિયાન ભીડ બેકાબુ બની ગઈ। ક્રિસ્ટલ મોલમાં ભીડમાં અનેક બાળકો નીચે પડ્યા। એસ્કેલેટરના પગથિયા પર બાળકી પટકાઈ ગઈ। બે વ્યક્તિએ તે બાળકીનો જીવ બચાવ્યો। ત્યારે જે ગુજરાતી મૂવી છે લાલો, તેના પ્રમોશન માટે સ્ટારકાસ્ટ રાજકોટના ક્રિસ્ટલ મોલ પહોંચી હતી અને તે દરમિયાન તેઓને નિહાળવા માટે જે ભીડ આવી હતી તે ભીડ બેકાબુ બની અને તે ભીડ બેકાબુ બનતા બાળકોને તેમાં ઈજાઓ પહોંચી છે। નાની મોટી એક બાળકી જે હતી તે એસ્કેલેટર પર પડે છે, તે બાળકી સદનસીબે તેનો જીવ બચી જાય છે। બે વ્યક્તિઓ જે ત્યાં હાજર હતા તે વ્યક્તિઓ દ્વારા તે બાળકીને બચાવી લેવામાં આવે છે। સુરતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। માનસિક સ્વાસ્થ્ય માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। કલેક્ટર, ડીઈઓ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો
આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગના અધિકારી પણ આ કમિટીમાં હશે. સરકારે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની વિગતો મંગાવી છે. સુરતમાં 2 દિવસમાં વિદ્યાર્થીઓની માહિતી આપવામાં આવશે. ઓનલાઈન ફોર્મમાં માહિતી અપલોડ કરવાની રહેશે અને સમયાંતરે કમિટી દ્વારા એક સેમિનારનું આયોજન પણ કરવામાં આવશે. તમામ દ્વારા વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને રક્ષણ થઈ શકે એ માટેની સમિતિના સૂચનો કરવામાં આવ્યા છે. સુરતની અંદર આ સમિતિની બેઠક 14 નવેમ્બરના યોજાઈ ચૂકી છે. આગામી પરીક્ષાની અંદર અથવા તો પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનું માનસિક સ્વાસ્થ્ય ન ગુમાવે એ માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવાની વાત છે. નોટિસ બોર્ડ ઉપર લગાવવા માટેની પણ સૂચન કરવામાં આવ્યું છે. કોલેજોની અંદર એન્ટી રેગિંગ કમિટીની પણ રચના કરવાની વાત છે. માતા પિતા માટે પણ આ માટેના અમલીકરણ માટેના સેમિનાર અને વિદ્યાર્થીઓ બાબતે અવેર થાય અથવા તો માનસિક સ્વાસ્થ્ય ન ગુમાવે એ માટે પણ સમિતિની રચના કરી અને એના માટેના સેમિનારો ગોઠવવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુરમાં ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં મકાઈનું સડેલું અને ગુણવત્તા વગરનું બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધરતીપુત્રોએ ખેતરમાં બિયારણની વાવણી કરતા બિયારણ ફેલ ગયું છે. કમોસમી કહેરના માર પછી જગતના તાતને ફરી માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને મકાઈનું બિયારણ દવાની કીટ 500 રૂપિયામાં આપવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં 1000થી વધુ ખેડૂતોને કીટ આપવામાં આવી હતી. ત્યારે સડેલું બિયારણને લઈ જગતના તાત ફરી વાવણી કરવા માટે મજબૂર બન્યા છે. પરંતુ હવે મકાઈની ખેતી 30 દિવસ મોડા થવાની હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. એક ડાયમંડની થેલી આપી ને પછી એક રીંગણની પેકેટ આપ્યું, એક ટામેટાનું ને 2 થેલી બિયારણ આપ્યું હતું. એ વાવેતર કરી તો ઉગ્યું નહીં. પાછું ફરી તે જાણ મળી કે બદલે કરીને કીધું એટલે આવ્યા પાછા. કેટલા દિવસ પહેલા લઈ ગયેલા? કેટલા રૂપિયા ભર્યા? 500 ભર્યા હતા. ઓછામાં 15 દિવસ થઈ ગયેલા. મકાઈ ઉગી નહીં તમારે? આ ઉગી નહીં. જે પહેલા જે બિયારણ આપ્યું હતું છોટાઉદેપુર સરકાર દ્વારા જે ઓનલાઈન અરજી કરી હતી એના માટે 500 રૂપિયાની ફોર્મ 500 રૂપિયા આપીને જે ફોર્મ કર્યું હતું. પછી 2 મહિનાની અંદર એ કીટ મળવા બોલાયા હતા. ફરી જે કીટમાંથી લઈ ગયા ઘરે અને વાવેતર કર્યું ત્યારે જે મકાઈના બંને બિયારણ બગડેલા નીકળેલા હતા. નકલી બિયારું છે તો બધું બગડેલું નીકળ્યું. ખેડૂત માથે પડી લગભગ કોકનું 500,000 નું બીજું, કોઈકનું 10,000 નું, કોઈનું 15,000 નું બી થઈ ગયું. ખેડૂત મોંઘી ટ્રેક્ટર ઉનાળાનું ટ્રેક્ટર બી કલાકના 1000 રૂપિયા લઈ લે. એવું બધું બિયારણ ને બધું માથે પડી મહેનત. પણ હવે પાછું બિયારણ બી મોડું થશે હમણાં બેરસો ત્યારે. અમે ઉદયપુર થી લાવ્યો. આ સરકારે આવેલું એ અમે લાવ્યા 500 રૂપિયા ફરી. બરોબર. હવે આ ખેતી અમે ઉગ્યું નહીં. બિયારણ ખરાબ હોયલું, તોડેલું હોયલું. મકાઈ ઉગી નથી. બિયારણ એમ જૂનું લાગે છે અને અઠવાડિયામાં મકાઈ ઉગી જાય છે. તેને બદલે આ મકાઈ કોઈ છે અને ઉગતી જ નહીં. 20 દાડા છૂટી જાય તો ખેતી અમારી લેટ પડી. આપણે જે ટ્રાયબલમાં કીટ વિતરણ થયેલું હતું મકાઈનું, એમાં જે ખેડૂતની ફરિયાદ હતી એના આધારે અમે અહીંયા GATL ડેપો પર અત્યારે આવ્યા છીએ. તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા GATL ડેપોમાં, કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી, બરાબર, એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ખેડૂતો માટે ટ્રાઇબલ સપ્લાન્ટ દ્વારા કિસાન વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેતી વિષયક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 500 રૂપિયા લઈ અને ખેડૂતોને કીટ આપવામાં આવી હતી, જેની અંદર મકાઈનું બિયારણ હતું. જે મકાઈનું બિયારણ છે તેની વાવણી કરતા ખેડૂતોની આ મકાઈ ઉગી નથી અને ફેલ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે બાજુના જ ખેતરના માલિક દ્વારા બજારમાંથી વેચાતું બિયારણ મકાઈનું લાવવામાં આવ્યું હતું અને બંને ખેતરની અંદર એક જ દિવસે વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ બાજુના ખેતરની જે બજારનું જે બિયારણ છે તે મકાઈ ઉગી ગઈ છે, જ્યારે ટ્રાઇબલ સપ્લાન્ટની જે કીટમાં આવેલું બિયારણ છે તે મકાઈ ઉગી નથી, જેને લઈને જે ખેડૂતો છે ખેડૂતોમાં નકલી બિયારણ આવ્યું હોય તેવી શંકાઓ ઉપજી રહી છે. ત્યારે મહત્વની વાત એ છે કે ટ્રાઇબલ સપ્લાન્ટ દ્વારા જે કીટ વિતરણ કરવામાં આવ્યું છે, લગભગ 1000 જેટલા ખેડૂતોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે આ જે કીટ વિતરણ કરવામાં આવ્યું છે તેને ઉપર શંકાના વાદળો જોવાઈ રહ્યા છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. જૂનાગઢ જિલ્લામાં શિયાળુ વાવેતરની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે. ખરા ટાણે જ ખાતરની અછતથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ એગ્રોની દુકાનો પર ખાતર ખરીદવા ખેડૂતોની કતાર લાગે છે. જો સત્વરે ખાતર નહીં મળે તો શિયાળુ પાકના ઉત્પાદન પર તેની અસર વર્તાશે. ખાતરની કટોકટીથી ત્રસ્ત ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ખાતરનો પુરવઠો વધારવા તંત્ર સમક્ષ માંગ કરી છે. એક તો આ માવઠાનો માર ને આ બધાય લાઈન લગાડવાનો, પછી આ ઓલાના ફોર્મ ભરવાના,
બધીમાંથી અત્યારે ઉઠીને સીધા નાસ્તા નથી કર્યા, એ સીધા આવી ગયા, મોઢું ધોઈને જ સીધા. તો એના માટે આ હું ખેડૂને આ કેટલો માર છે એ તો સરકારને જોવું નથી. ડીએપી માટે બી અમે 5-5 દી લાઈનમાં ઊભા હતા ને અત્યારે યુરિયા માટે અમે 5-5 દી લાઈનમાં ઊભા છીએ અને 2-3 થેલી યુરિયા આધાર કાર્ડ ઉપર આપે. 2-3 થેલીએ 40-45 વીઘાનું ક્યારે અમે પૂરું કરી લઈએ? તો અમે ખેતીનું કરીએ કે ખેડૂત મિત્રો બધા લાઈનમાં ઊભા રહીએ? તો આના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે અમને પૂરતી વસ્તુ આપી શકે, પૂરતું ખાતર અમને અમારી જમીન પૂરતું અમને આપી શકે. 15 થેલી ખાતર જોઈએ છે ને 3-3 થેલી ખાતર માટે અમે રોજ લાઈનમાં ઊભીએ છીએ અને લાઈનમાં વારો આવવાનું થાય તો ખાતર પૂરું થઈ જાય છે, તો અમે પરેશાન છીએ. આમાં તકલીફ બહુ જ છે. રોજ ઉઠીને અહીંયા જવું પડે કે પાણી ભરવું કે ખાતર ભેગું કરવા જવું, ખાતર ગોતવામાં લાઈનમાં ઊભું પડે છે. લાઈનમાં વારો આવવાનું થાય તો ખાતર પૂરું થઈ જાય છે. સંદેશ ન્યૂઝના અહેવાલની વધુ એક ધારદાર અસર થઈ છે. બનાસકાંઠામાં મેઘ કહેરથી વાવના ભાટ ગામ પાણીના હવાલે હતું. રસ્તા પર વરસાદી પાણી છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી ભરાયેલા રહ્યા હતા. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. ખેડૂતો સહિત વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે ગંદા પાણીમાં અવર-જવર કરવા માટે મજબૂર બનવું પડ્યું હતું. પરંતુ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ કલેક્ટર સહિતના અધિકારીઓએ ભાટવર ગામની મુલાકાત લીધી હતી અને નવો રોડ બનાવ્યો હતો, જેથી સ્થાનિકોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો હતો. ને આવવા જવામાં બહુ તકલીફ પડતી. ભાટવરથી ડેડાવાને રોડ જે રસ્તો છે જોડતો, એ રોડ ઉપર લગભગ પૂર આવ્યું ત્યારે તો 10-12 ફૂટ પાણી હતું. એના પછી 60 દિવસનો સમયગાળો વીત્યો. ત્યાં સુધી અમે બધાને રજૂઆત કરી પણ અમારી રજૂઆતો કોઈ ધ્યાને ન લીધી. પછી અમે સંદેશ ન્યૂઝનો અને અન્ય પત્રકારોનો અમે સંપર્ક કર્યો. એ લોકોએ આવીને સ્થળ તપાસ કરીને એનું રિપોર્ટિંગ કર્યું અને અમારી વાત કલેક્ટર સાહેબ સુધી પહોંચાડી અને તમામ તંત્રએ અહીંયા આવીને તાત્કાલિક ધોરણે આનો પાણીનો નિકાલ કર્યો. અત્યારે બાળકોને આવવા જવા માટે રસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. જે પાણી ભરાયેલું તેમાં અમારા ખેડૂત મિત્રો છે, નિશાળે જવા માટે બાળકોને બહુ તકલીફ પડતી હતી. એના માટે અમે તંત્રને વારંવાર તો રજૂઆત કરી હતી, છતાં ધ્યાને વાત ન લીધી અને અમે સંદેશ ન્યૂઝ ટીમને જાણ કરી અને સંદેશ ટીમ દ્વારા ડીડીઓ સાહેબને તમામ કલેક્ટર સાહેબ સુધી વાત પહોંચાડી અને આ રસ્તાનું કલેક્ટર સાહેબશ્રીએ તાત્કાલિક ધોરણે તપાસ કરી અને રસ્તાનું પાણીની અંદર તાત્કાલિક ધોરણે મેટલ કામ કરી MW મેટલ પાથરી અને આ સમસ્યાનું નિવારણ લાવેલ છે. અખાદ્ય ખોરાક પીરસી શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસની વધતી જતી ફરિયાદો વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા અત્યાધુનિક ફૂડ લેબ વિકસાવવા જઈ રહ્યું છે. 29 કરોડના ખર્ચે તૈયાર થનારી આ લેબ 5 માળની બનાવવામાં આવશે, જેમાં તમામ પ્રકારના પીણા કે ખાદ્ય પદાર્થનું ચેકિંગ થઈ શકશે. હાલમાં એક સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ આવતા આશરે 14 દિવસ જેટલો સમય લાગે છે, પરંતુ આ નવી લેબમાં રિપોર્ટ ઝડપથી આવશે. આ લેબ દેશની સૌથી અત્યાધુનિક લેબ હશે તેવો દાવો મહાનગરપાલિકા કરી રહ્યું છે. નવરંગપુરા વોર્ડમાં TP3 FP 387માં ખાતે હેલ્થ લેબોરેટરીનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. કુલ પ્લોટ એરિયા લગભગ 3700 ચોરસ મીટરનો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 29 કરોડ 22 લાખનો અંદાજિત ખર્ચ છે. આ લેબોરેટરી 5 માળની અદ્યતન સુવિધાઓ સાથેની લેબોરેટરી હશે. અમદાવાદીઓ માટે સારા કહી શકાય તેવા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે, કારણ કે હવે અમદાવાદ મહાનગરપાલિકા 29 કરોડના ખર્ચે હેલ્થ લેબોરેટરી જે છે તે વિકસાવવા જઈ રહી છે. હાલ લાલ બંગલો CG રોડ ખાતે આ એક પબ્લિક હેલ્થ લેબોરેટરી અહીંયા આવેલી છે, પરંતુ તે અત્યાધુનિક નથી અને હવે આ 29 કરોડના ખર્ચે આ જ જગ્યા ઉપર નવી લેબોરેટરી બનાવવા માટે થઈ અને કામગીરી જે છે તે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. અહીં FSSAIના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે અને તે મુજબની લેબોરેટરી જે છે તે અહીં ઊભી કરવામાં આવશે. અત્યારે સેમ્પલની કામગીરી ઘણી વખત ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ સ્થિતિ એ થતી હોય છે કે જ્યારે રિપોર્ટ આવે ત્યારે ઘણો સમય વીતી જતો હોય છે, પરંતુ હવે આ અત્યાધુનિક લેબોરેટરી જે છે તે અહીં વિકસાવવામાં આવનાર છે અને જેથી કરી અને કોઈપણ સ્થળ ઉપરથી જો સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યું તો ત્વરિત જ તેનું પરિણામ જે છે તે અધિકારીઓને મળી રહેશે, જેથી કરી અને યોગ્ય કાર્યવાહી યોગ્ય સમય ઉપર થઈ શકે.
કેમેરામેન નિલેશ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. માર્ગ મકાન વિભાગ રસ્તાની હદમાં કે તેને અડીને લારી ગલ્લા, બાંધકામો અને અન્ય દબાણો ઊભા કરનારા દુકાનદારો અને ફેરિયાઓ જાતે દબાણ હટાવી રહ્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસમાં સ્પષ્ટ જણાવાયું હતું કે સોમવાર સુધીમાં આ દબાણો વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને સ્વૈચ્છિક રીતે હટાવી લેવામાં, ત્યારે જો એવું કરવામાં નહીં આવે તો દબાણ દૂર કરવામાં આવશે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક એવા આહવા ખાતે આહવામાંથી પસાર થઈ રહેલા મુખ્ય માર્ગ પર આવેલા આવા મોટી માત્રામાં નોંધાયેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા દબાણદારોને પ્રાથમિક રીતે સમજૂત કરી નોટિસ આપી એના કામગીરી કરવામાં આવી રહેલ છે. ગુજરાતની વિવિધ પાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં આર્થિક ગેરરીતિ અને સરકારી તિજોરીને થતા સંભવિત નુકસાનને અટકાવવા તંત્ર સફાળું જાગ્યું છે. ભાવનગર ઝોન હેઠળ આવતી 28 જેટલી પાલિકાના ચીફ ઓફિસરને ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. ચીફ ઓફિસરોએ તેમના કાર્યક્ષેત્રમાં પીએમસી અને ટીપીઆઈ કામગીરી નિયમ અનુસાર અને પારદર્શિતાથી થાય છે કે નહીં તેની તાત્કાલિક ચકાસણી કરવા માટે સૂચના આપી દીધી છે. ઝોનમાં અથવા તો કોઈ નગરપાલિકામાં સ્પેસિફિકલી ટીપીઆઈ અથવા પીએમસી દ્વારા કોઈને કોઈ જગ્યાએ નગરપાલિકાને ધ્યાને રાખી અને સરકારને નુકસાન થઈ રહ્યું છે એવી કોઈ અરજી મળેલી હતી, જેના અનુસંધાને અમારી ટેકનિકલ વિંગમાંથી તમામ ચીફ ઓફિસરોને આ અંગે ધ્યાન રાખવા માટે અને અગાઉ કોઈ પ્રકારે નાણાકીય નુકસાન કોઈ સરકારને ન જાય એની ચેતવણી અથવા તો ભાગરૂપે એમને તકેદારી રાખવા માટેથી અહીંયા જનરલ સૂચના આપવામાં આવેલ છે. વર્ક ઓર્ડર આપ્યો છે પણ એ એજન્સીઓ કામ નથી કરતી, એની જગ્યાએ બીજી એજન્સીઓ કામ કરે છે. એવી રીતના ભાવનગરમાં પણ આવો 2020માં એક ઓર્ડર આપ્યો હતો. એ હાલની પરિસ્થિતિ એ કામ નથી કરતી પણ એનાથી ઊંચા ભાવમાં બીજી એજન્સીઓ કામ કરે છે, પીએમસી ટીપીઆઈની. અને ક્યાંક ને ક્યાંક 2020માં એક એજન્સી ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવી હતી, એ પણ સ્ટે લઈને હાલની સ્થિતિએ કામ કરે છે. એટલે જો આ બાબતે પ્રાદેશિક કચેરીઓ દ્વારા તપાસના આદેશો ચીફ ઓફિસરને આપવામાં આવ્યા છે, પણ જો ચીફ ઓફિસર જ આ પ્રકારની ગેરરીતિ કરતા હોય તો એની તપાસ એને સોંપવામાં છે, તો અમને કંઈક એવો ભય છે કે આ તપાસ યોગ્ય નહીં થાય. યાત્રાધામ દ્વારકાને હવાઈ મથક સાથે જોડવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પ્રાથમિક સર્વે કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. દ્વારકાથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા વસઈ, મેવાસા, કલ્યાણપુર અને ગઢેચી ગામોની આશરે 800 એકરથી વધુ જમીન પર સૂચિત એરપોર્ટ નિર્માણ માટે ચાલી રહેલી પ્રાથમિક સર્વે કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતો રોષે ભભૂક્યા છે. ખેડૂતોએ આ ચીજનો સખત વિરોધ નોંધાવ્યો કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર ફળદ્રુપ જમીનની અંદર કોઈ પણ પ્રકારનો સર્વે ન થાય. વસઈ એરપોર્ટ માટે પ્રાથમિક સંપાદન માટે જે સર્વે કરવાનો હતો એના માટે ખેડૂતો સાથે મુલાકાત થઈ, જેમાં વસઈ, ગઢેચી, કલ્યાણપુર અને મેવાસા ચારેય ગામના અસરગ્રસ્ત ખેડૂતો તથા ગ્રામજનો હાજર હતા. તેમની સાથે પ્રાથમિક જે વાત થઈ તે મુજબ તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ આના માટે વિરોધ દર્શાવેલ છે. એટલી જમીન છે ને એટલું પાણી છે કે 24 કલાક પાણી ખૂટતું નથી ને બધા ખેડૂતો પોતાનો પરિવાર આ જમીન ઉપર જ નિભાવે છે. કોઈ બહાર મજૂરી કરવા કે ક્યાંય નથી જતા. એટલે અહીંયા જે એરપોર્ટ આવે છે તો અહીંના ખેડૂત ભાઈઓ અને ખેડૂત બહેનો કોઈ રીતે અહીંયા એરપોર્ટ ઈચ્છતા નથી. અને અમારે બધો ખેતીમાં થાય છે, જીરો થાય છે, ચણા થાય છે અને સરકારને પૂરો ખેડૂ કરે છે. એ સરકાર ક્યાંથી લઈ નથી આવતો. અને બીજો પશુ છે, બીજો ઘણી વસ્તુ છે અને અત્યારે નીલો ઊભો છે તો બધે જોઈ શકે, અમારે નથી દેવી ખેતી. તો ઠંડીને લઈ હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું છે. લા નીનોની સ્થિતિ સર્જાતા ઠંડી વધશે. શિયાળામાં કોલ્ડ વેવની સ્થિતિ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ રહેશે. वीक लानिना कंडीशन परसिस्ट कर रहा है. पैसिफिक इक्वेटोरियल जो पैसिफिक रीजन है इसमें वीक लानिना कंडीशंस है. आईओडी अभी नेगेटिव है. इंडियन ओशन डाइपोल जो है वो भी तापमान का ऊपर जो मिनिमम तापमान है नॉर्थ गुजरात रीजन और जो सेंट्रल पार्ट्स ऑफ सौराष्ट्र इसमें नॉर्मल टू बिलो नॉर्मल रहने का संभावना है. और जो एक्सट्रीम वेस्टर्न पार्ट ऑफ सौराष्ट्र कच्छ और साउदर्न पार्ट्स ऑफ गुजरात रीजन इसमें अबव नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है पूरा सीजन में, मतलब दिसंबर से लेकर. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 2 दिसंबर से लेकर 8 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो न्यूनतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए.
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો ગૌરવપૂર્ણ સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે પારસી ધર્મગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં જ્યાં આ સમુદાય વસ્યો ત્યાં સખાવતના બીજ રોપાયા. એટલે જ કહેવત છે કે પારસીસ thy name is charity. સખાવતનું બીજું નામ પારસીઓ છે. આર્ય ખંભાતા ટ્રસ્ટ પારસી સમાજની દાનવીરતાની એ જ પરંપરાને આગળ વધારી રહ્યું છે. આર્ય ખંભાતા બેનેવલન્ટ ટ્રસ્ટ હેલ્થકેર, એજ્યુકેશન અને સમાજ કલ્યાણના વિવિધ ક્ષેત્રમાં વંચિત સમુદાયના ઉત્થાન માટે સમર્પિત રહ્યું છે. આજે વિશ્વ એઇડ્સ દિવસ પણ છે. આ ટ્રસ્ટ HIV ગ્રસ્ત લોકો માટે પણ કલ્યાણના અનેક કામો કરે છે. મને જણાવવામાં આવ્યું છે કે આ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષે ગુજરાત સહિત દેશના હજારો લાભાર્થીઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.